શ્રી કૃષ્ણ દોસ્તો, ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત એવું કંઈક બન્યું છે જેનો આપણે સૌએ કદાચ સપનામાં પણ વિચાર ન કર્યો હોય. ભક્તિમય કથાએ આધારિત સુપરહિટ ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે એ આજે એવી સિદ્ધિ હાંસલ કરી લીધી છે કે સમગ્ર ગુજરાતી સમાજ ગૌરવથી સરોવાર થઈ ગયો છે. આ ફિલ્મ બની છે વિશ્વભરમાં 100 કરોડનો ગ્રોસ કલેક્શન ધરાવતી પહેલી ફિલ્મ. ચાલો આજે સમજીએ આ સિદ્ધિ કેટલી વિશાળ છે, કેવી રીતે બની અને આખિર લાલોમાં એવું શું છે કે તે દર્શકોના દિલ જીતતું ગયું. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો બજાર હંમેશા સીમિત માનવામાં આવે છે. મોટાભાગના નિર્માતાઓનું માનવું હતું કે 10-15 કરોડની કમાણી પણ એક સિદ્ધિ ગણાય, પણ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે એ તો ઇતિહાસ બદલી નાખ્યો છે. ફિલ્મ 49 દિવસમાં 93.50 કરોડ ભારતમાંથી કમાઈ ચૂકી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં રિલીઝ થયા પછી 5.50 કરોડનું ઉમેરણ, કુલ કલેક્શન 99 કરોડની નજીક છે. અને વિશેષજ્ઞો કહે છે 50મા દિવસે ફિલ્મ સરળતાથી 100 કરોડનો જાદુઈ આંકડો પાર કરી જશે. આ આંકડો માત્ર એક નંબર નથી, આ છે ગુજરાતી સિનેમાના વિશ્વમાં પ્રભાવનો પુરાવો. એક સીમિત બજાર ધરાવતા ઉદ્યોગ આવી સિદ્ધિ હાંસલ કરી, આ સાચે જ અસાધારણ છે. લાલોની સફળતા પાછળ સૌથી મોટું કારણ છે દર્શકોનો ખરો પ્રેમ અને જબરદસ્ત મોઢે પ્રસિદ્ધિ. આ ફિલ્મ માત્ર એક ભક્તિમય વાર્તા નથી, પણ ગુજરાતી પરિવારો માટે એક આધ્યાત્મિક લહેર બની ગઈ છે. 7મા અઠવાડિયામાં પણ હાઉસફુલ શો, લાંબી કતારો, પરિવાર સાથે થિયેટર જવાનો જુસ્સો, આ બધું જ સાબિત કરે છે કે લાલો એ માત્ર ફિલ્મ નથી, એક અનુભૂતિ છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને ઘણીવાર રિજિયનલ માર્કેટ તરીકે જોવામાં આવે છે, પણ લાલોની સફળતાએ સાબિત કર્યું છે કે ગુજરાતી સિનેમાની વૈશ્વિક ક્ષમતા અનંત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 5.50 કરોડનું કલેક્શન એ સાબિત કરે છે કે વિશ્વભરના ગુજરાતી આધ્યાત્મિક અને સંસ્કૃતિ જોડાણ ધરાવતી ફિલ્મો ખૂબ પસંદ કરે છે. અને હવે આ સિદ્ધિ પછી ગુજરાતી સિનેમા માટે નવા માર્ગો, નવી શક્યતાઓ અને નવા સપના ખુલ્યા છે. ચાલો હવે જાણીએ આ ફિલ્મ વિશે થોડું ઘણું. દિગ્દર્શક અંકિત સખ્ય, નિર્માણ આરડી બ્રધર્સ મૂવીઝ, મેનિફેસ્ટ ફિલ્મ્સ, 16 સૂત્ર. સ્ટાર કાસ્ટ છે કરણ જોશી, રીવા રાજ, સુહૃદ ગોસ્વામી, અણુ જોશી, કિન્નલ નાયક. દરેક કલાકારે પોતાની ભૂમિકા એટલી અસરકારક રીતે ભજવી છે કે દર્શકો તેમના અભિનયને દિલથી વખાણી રહ્યા છે. લાલોનો પાત્ર નિર્દોષ, ભક્તિમય, કરુણ અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો અડગ વિશ્વાસ દરેક સીનમાં જીવંત થઈને બહાર આવે છે. એક પ્રશ્ન સૌને છે, આટલી મોટી સફળતા કેવી રીતે? દિલને સ્પર્શતી ભક્તિમય કહાની, પરિવાર સાથે જોવાલાયક શુદ્ધ ફિલ્મ, ભાવનાત્મક સંદેશ, શ્રી કૃષ્ણ સદા સહાયતે, સરળ ભાષા, શુદ્ધ ભાવ, સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોરનો ઊંડો પ્રભાવ, મોઢે પ્રસિદ્ધિની તાકાત, પ્રેક્ષકોની લાગણીશીલ જોડાણ. ગુજરાતી પીપલ વોન્ટેડ સચ અ સિનેમા અને લાલો એ તે ખાલી જગ્યા ભરી દીધી છે. લાલોની 100 કરોડની સિદ્ધિ એ સંકેત છે કે આગામી સમયમાં વધુ મોટા બજેટથી વધુ ગુણવત્તાવાળી ગુજરાતી ફિલ્મો આવશે. આ સફળતાએ નવા નિર્માતાઓને આત્મવિશ્વાસ આપ્યો છે, નવા કલાકારોને પ્રેરણા આપી છે અને ગુજરાતી સિનેમાએ નવા યુગમાં પ્રવેશ કર્યો છે. તમારા મત પ્રમાણે લાલોની સફળતાનું મુખ્ય કારણ શું છે? કમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કારણ કે અમે આવી જ પ્રેરણાદાયી કહાનીઓ તમને પહોંચાડતા રહીશું. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.